દોસ્તો, જ્યારે પણ અંબાણી લેડીઝ કોઈ પણ ફંક્શન માટે તૈયાર થાય છે, એથી એના લુકની ચર્ચા માત્ર દેશમાં જ નહીં પણ દુનિયામાં થતી હોય છે. એવો જ એક અંબાણી પરિવારના આંગણે એક રૂડો અવસર આવી રહ્યો છે કે જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી એમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારે એમના લગ્નના હવે ગણતરીના દિવસો બાકી છે. આ લગ્નની જુદી જુદી વિધિઓ હવે ચાલુ થઈ ચૂકી છે. તાજેતરમાં જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે કે જેમાં એમ કહી શકાય કે એમના લગ્ન માટે બંનેને હળદર લગાવવામાં આવી હતી, જેને આપણે હલ્દી તરીકે ઓળખીએ છીએ. આ પ્રસંગે રાધિકા મર્ચન્ટે રિયલ ફૂલોથી બનેલો ડ્રેસ પહેર્યો હતો અને ડાલા સાથે ફ્લોરલ સ્કાર્ફ પહેર્યો હતો. આ દુપટ્ટો મોગરામાંથી બનાવવામાં આવ્યો હતો. એમ કહી શકાય કે રાધિકાએ આ ડ્રેસ સાથે લોકોને હળદરનો નવો ટ્રેન્ડ આપ્યો છે. રાધિકાએ એની ભાભીને લહેંગા અને ચોલી પહેરાવી હતી, એ પણ દ્રશ્યમાં જોઈ શકાય છે. તેણીએ હલ્દી સમારોહ માટે સુંદર રીતે ગુજરાતી ટચ ઉમેર્યો હતો, જે હતો ફેમસ ડિઝાઇનર અનામિકા ખન્નાએ તેના માટે બનાવેલા લુક. એમ કહી શકાય કે આ બહુરાનીને એની સ્ટાઇલિશ બહેન દિયા મહેતાએ આ સ્ટાઇલિશ કરી હતી, જેમાં શ્લોકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ પ્રસંગે અંબાણી પરિવારની એકમાત્ર દીકરી ઈશા અંબાણીએ દિલ જીતી લીધું હતું. ઈશાના તેના બંજારન લુક સાથે ઈશાનો આ પોશાક ઇન્ડો વેસ્ટર્ન હતો, જેમાં તેણે લહેંગા સાથે ઓલ્ટર નેક લાઇન એ ટોપ પહેર્યું હતું, જેમાં કમર સુધી ઘણા બધા ગુલાબી, વાદળી અને લાલ રંગના ટેસલ્સ હતા. નેકલાઇન પરની એ ફ્લોરલ બોર્ડર અદ્ભુત દેખાતી હતી. આ ફંક્શનમાં મોટા બિઝનેસમેનોથી લઈને બોલિવૂડ સેલેબ્સ પણ હાજર રહ્યા હતા અને હલ્દી સેરેમનીને દીપાવવામાં સહભાગી થયા હતા. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારમાં આંગણે જ્યારે અવસર આવ્યો છે ત્યારે અનેક હસ્તીઓ અંબાણી પરિવારના બંગલો એન્ટિલિયામાં પહોંચી છે. આ ઉપરાંત અંબાણી પરિવારના તમામ સગા સંબંધીઓને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. એવું કહી શકાય કે આ સેલિબ્રેશનને મનોરંજન સાથે ભાવનાત્મક ટચ પણ આપવામાં આવ્યું હતું. મહેંદી લગા કે રખના, બોલે ચુડિયા, બદ્રીનાથ કી દુલ્હનિયા જેવા ગીતો ગાવામાં આવ્યા હતા. અનંત રાધિકાના દરેક પ્રી વેડિંગ બેચની જેમ જ મહેંદીની ઇવેન્ટ પણ ભવ્યાતિ ભવ્ય હતી. એન્ટિલિયામાં યોજાઈ ચૂકી છે હવે અનંત રાધિકાની હલ્દી મહેંદી સેરેમની. આ સેરેમનીમાં અનેક બોલિવૂડ સેલેબ્સ સહિત અંબાણી પરિવારના મહેમાનો હાજર રહ્યા હતા. સોમવારે મુકેશ અંબાણીએ એન્ટિલિયા સ્થિત એમના ઘરે જ એમના પુત્રની મહેંદી સેરેમની અને હલ્દી સેરેમની રાખી હતી. આ સેરેમનીમાં સારા અલી ખાન પહોંચી હતી. એમ કહી શકાય કે અર્જુન કપૂર હલ્દી સેરેમનીમાં આદિત્ય ઠાકર પણ સામેલ થયા હતા. આ સેરેમનીમાં અનિલ અંબાણી તેની પત્ની ટીના અંબાણી સાથે પહોંચ્યા હતા. સેરેમની પૂરી થતાં જ ટીના અંબાણી એમના પતિ સાથે ઘરે પહોંચ્યા હતા. સેરેમનીમાં નીતા અંબાણી ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના એ ગોલ્ડન ક્લાસિક હૈદરાબાદી કુર્તામાં જોવા મળી હતી. આ તસવીરો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. આ સાથે એણે ડબલ ડેપ દુપટ્ટો ઓઢ્યો હતો. સેરેમની દરમિયાન મુકેશ અંબાણી પુત્ર આકાશ અંબાણી સાથે પોપારાઝી માટે પોઝ આપવા માટે બહાર આવ્યા હતા. સેરેમનીમાં રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ અને માતા શૈલા મર્ચન્ટ પણ પહોંચ્યા હતા. મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી એ પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. મુકેશ અંબાણીની બહેન દીપ્તિ પણ આ સાથે જોવા મળી હતી. અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી પુત્રવધુ કૃષા શાહ અંબાણી સાથે પહોંચી હતી. રાધિકા મર્ચન્ટની બહેન અંજલિ પણ આ ફંક્શનમાં સહભાગી થઈ હતી. અનંત રાધિકાની હલ્દી મહેંદી સેરેમનીમાં દેશના બે લોકપ્રિય સિંગર્સ ધમાલ મચાવી ચૂક્યા હતા. એમ કહી શકાય કે આ સેલિબ્રેશનને યાદગાર બનાવવા ખૂબ મજાનો ફંક્શનનું આયોજન એ બે સિંગર્સ સાથે થયું હતું. હલ્દી સેરેમની પૂરી થયા બાદ સલમાન ખાન ઓરેન્જ કુર્તામાં જોવા મળ્યો હતો. મોડી રાત્રે એન્ટેલિયામાંથી એક સામે આવતા એક વિડીયો એમ કહી શકાય કે અભિનેતા રણવીર સિંહ પાન ખાતા જોવા મળ્યા હતા. મોડી રાત્રે આ સેરેમનીમાં સલમાન ખાન પઠાણી કુર્તામાં પહોંચ્યો હતો. અનન્યા પાંડેએ પણ સારા અલી ખાન સાથે પોઝ આપ્યો હતો. મોડી રાત્રે જાહ્નવીનો પણ આ વિડીયો સામે આવ્યો હતો, જેમાં તે તેના પિતા બોની કપૂરને ગળે લગાવી જોવા મળી હતી. આ સેરેમનીમાં મિસ વર્લ્ડ અને અભિનેત્રી માનુષી ચિલ્લર પણ હાજર હતી. એમ કહી શકાય કે આ સેરેમનીમાં સારા અલી ખાન ડિઝાઇનર મયુર ગિરોત્રાના જામદાની લહેંગામાં પહોંચી હતી. બીકેસીમાં તમામ 5 સ્ટાર હોટલ ફૂલ અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જ મુંબઈમાં હોટલોના વ્યવસાય અને ભાવ બંને પણ નોંધપાત્ર છાપ છોડી છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ એટલે કે બીકેસીમાં આવેલા બે મુખ્ય હોટલ પ્રોપર્ટી મુંબઈમાં એક અગ્રણી અપસ્કેલ રિયલ એસ્ટેટ હબ જ્યાં લગ્ન થવાના છે એ તમામ હાઉસફુલ છે. ટ્રાવેલ અને હોટલ વેબસાઇટ બતાવે છે એક હોટલ 14 જુલાઈના રોજ 91,350 પ્રતિ રાત્રિના દરે રૂમ ઓફર કરે છે, જ્યારે સામાન્ય દિવસોમાં એનું ભાડું 13,000 પ્રતિ રાત્રિ હોય છે. આ ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે મુકેશ અંબાણીના દીકરાના લગ્ન પહેલા જ આ હોટલો બુક થવા લાગી છે. મુકેશ અંબાણીના બહેન દીપ્તિ સલગાવકર હલ્દી મહેંદી સેરેમનીમાં ભાગી બન્યા હતા.
12, 13 અને 14 જુલાઈનો કાર્યક્રમ 12 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન યોજાનારા આ ભવ્ય પ્રસંગમાં અનેક હસ્તીઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓને આમંત્રિત કરવામાં આવી છે. જ્યારે લગ્ન 12 જુલાઈના રોજ છે, 13મી જુલાઈએ શુભ આશીર્વાદ સેરેમની યોજાશે. જ્યારે અંતિમ સેરેમની લગ્ન રિસેપ્શન છે, જે રવિવાર 14 જુલાઈના રોજ યોજાશે. અંબાણી પરિવારના લગ્ન વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.